નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર જૂનાગઢથી, જ્યાં તોડકાંડ કેસના આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ મંજૂર કરાયા છે। સેશન્સ કોર્ટે 7મી તારીખ સુધીના આ રિમાન્ડ મંજૂર કર્યા છે। એટીએસની ટીમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। તપાસમાં ગોળ જવાબ આપતા હોવાનું પણ રિમાન્ડમાં ઉલ્લેખ કરાયો છે। તરલ ભટ્ટ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા। દુબઈના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શન મુદ્દે પણ હવે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે। 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી 40થી 50% રકમની તે પોતે માંગ કરતા હતા। ગુનાહિત કાવતરું રચી ખોટી રીતે એકાઉન્ટની માહિતી પણ તેમણે મેળવી હતી। એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી હતી। મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પણ હવે પૂછપરછ કરવામાં આવશે। FSLમાં મોકલીને ડેટા રિકવરીની પણ કાર્યવાહી કરવામાં આવશે। તરલ ભટ્ટનો એક ફોન કબજે અને 3 ફોનની તપાસ હાલમાં ચાલુ કરવામાં આવી છે। તો જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ ગુજરાત એટીએસના સકંજામાં છે। ફરિયાદ નોંધાયાના 7 દિવસથી તરલ ભટ્ટ ફરાર હતા। તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે। 26 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો દાખલ કરાયો અને તેને સસ્પેન્ડ કરાયો હતો। આ ફરિયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો હતો, જ્યાં 2 દિવસના રોકાણ કર્યા બાદ તે નાથદ્વારા પહોંચ્યો હતો અને ત્યાં 1 દિવસ રોકાયો હતો। જોકે નાથદ્વારા બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઈ જ વિગતો સામે આવી શકી નથી। એટલે કે ફરાર થયાના 7માંથી 4 દિવસ સસ્પેન્સ હજુ પણ અકબંધ છે। જોકે આ સવાલના જવાબ મેળવવા ગુજરાત એટીએસ તરલ ભટ્ટને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી ચૂકી છે અને રિમાન્ડ પણ મેળવી લેવાયા છે। એટીએસની ટીમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા। 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ગુજરાત એટીએસનો દાવો એ પ્રકારનો છે કે તરલ ભટ્ટનો ફોન બંધ આવતો હતો, આથી પોલીસે કારના નંબરના આધારે તરલને ટ્રેક કર્યો। કારના ટ્રેકિંગમાં તરલ ભટ્ટ નાથદ્વારા અને ઇન્દોરમાં મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયો હતો। બંને સ્થળોએ એટીએસની ટીમ પહોંચી ગઈ, પરંતુ ફિલ્મી ઢબે એટીએસ પહોંચે તે પહેલાં જ તરલ ભટ્ટ ત્યાંથી નીકળી ગયો હતો। બંને જગ્યાએ દર્શન કરીને તરલ ભટ્ટ કોર્ટમાં આત્મસમર્પણ કરે તે પહેલાં જ કારના ટ્રેકિંગના આધારે અમદાવાદના રિંગ રોડ પરથી તેને પકડી પડાયો હતો। તો તરલ ભટ્ટ દેખાય છે એટલો સરળ નથી। જી હા, તરલ ભટ્ટ અને વિવાદ એકબીજાના પર્યાય ભૂતકાળમાં પણ રહેલા છે। વર્ષ 2014થી 2024 સુધી 10 વર્ષમાં આર્થિક આરોપોના કારણે અનેકવાર તેની બદલી કરાઈ હતી। વર્ષ 2008ની બેચના પીએસઆઈ તરલ ભટ્ટની 2 વખત બદલી થઈ ચૂકી છે। વર્ષ 2014માં 1 લાખની માંગણીના આરોપસર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ થઈ હતી। કોર્ટના આદેશ બાદ ભટ્ટની અમદાવાદ જિલ્લામાંથી બદલી કરાઈ હતી। 2023માં માધુપુરા સટ્ટાકાંડમાં તોડકાંડના આરોપસર જૂનાગઢ જિલ્લામાંથી બદલી કરવામાં આવી હતી। તો માણાવદરના ન્યૂડ કોલ કેસની તપાસમાં પણ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાની શક્યતાઓ છે, જેની તપાસ ચાલુ છે। જ્યારે તોડકાંડના કેસમાં તો ભટ્ટનો પાપનો ઘડો ફૂટી ગયો છે અને હવે સસ્પેન્ડ થયા બાદ ખાખીનો રૂઆબ છાંટતો તરલ ભટ્ટ આરોપીના કઠેડામાં ઊભો રહી ગયો છે। જો ગુજરાત એટીએસ તલસ્પર્શી તપાસ કરશે તો તરલના અનેક કારનામાઓ સામે આવી શકે તેમ છે। જે ભ્રષ્ટાચારના તળાવમાં તરલ ઊભો છે, ત્યાં અનેક અધિકારીના પગ પણ આ તળાવમાં ખૂંપેલા હોઈ શકે છે। અહીંયા સવાલ એ વાતનો મોટો છે કે શું તરલ ભટ્ટ મોં ખોલશે? શું તોડકાંડ પરથી ખરેખર પડદો ઉચકાશે? તરલ ભટ્ટ હવે 7મી સુધીના રિમાન્ડ પર છે। એટીએસના રિમાન્ડ દરમિયાન તેની કડક પૂછપરછ કરાશે અને અલગ અલગ જે રહસ્યો છે આ કેસ સાથે સંકળાયેલા તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે। સસ્પેન્શન પછી તે ભાગી ગયો હતો ઇન્દોર અને નાથદ્વારા। જો કે એટીએસની ટીમે તેને પકડી પાડ્યો છે। આજે કોર્ટમાં રજૂ કરાયો અને 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો 7મી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર છે, ત્યારે કયા કયા રહસ્યો ખુલી શકે તેમ છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, ખાસ તો કયા કયા મુદ્દાને આધારે હવે આ રિમાન્ડમાં પૂછપરછ કરવામાં આવશે, શું લાગે છે?
ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે આજે એટીએસ દ્વારા જે તરલ ભટ્ટને જિલ્લા કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, 12 વાગ્યે રજૂ કર્યા બાદ જ્યારે એટીએસ દ્વારા જજ સમક્ષ જે રજૂ કરાયા ત્યારે સામે બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલ દ્વારા ખૂબ દલીલો ચાલી, 45 મિનિટ સુધી આ દલીલો ચાલી. સામે પક્ષ જ્યારે બચાવ પક્ષના વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે રીતે તરલ ભટ્ટ છે તેનો કોઈ સીધો રોલ નથી, તે એસઓજીની સાથે એનો કોઈ રોલ નથી. જે કંઈ સમગ્ર ઘટના બની છે તે એસઓજી દ્વારા જ જે નામ આવી રહ્યા છે અને તેના દ્વારા અરજદારો મળ્યા હતા. તેમને જ તરલ ભટ્ટ કોઈ અરજદારને જે અરજી કરનાર છે તેમને પણ મળ્યા નથી, તેમની પાસે તેમના નંબર નથી. આવી બચાવ પક્ષ દ્વારા જ્યારે દલીલ પણ કરવામાં આવી હતી. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને રિમાન્ડ માંગ્યા ત્યારે બચાવ પક્ષના વકીલે કીધું કે જે રીતે 14 દિવસના રિમાન્ડ તો ન આપી શકાય, કેમ કે 24 તારીખે જ્યારે તરલ ભટ્ટ ઉપર ફરિયાદ દાખલ થઈ હતી અને તે દિવસ જ સાંજે એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. આવી બંને પક્ષ દ્વારા જ્યારે દલીલ કરવામાં આવી ત્યારે રિસેસ બાદ 3:30 વાગ્યે જ્યારે રિસેસ પૂર્ણ થયા બાદ જ્યારે જજ સાહેબ દ્વારા જે તરલ ભટ્ટને જે સુનાવણી જે આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને જણાવી દઉં રીતે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ જે મંજૂર કરાયા છે અને 7 તારીખે તેમને રજૂ કરવામાં આવશે. જજ બીસી ઠક્કર દ્વારા કરવામાં આવ્યા મંજૂર. એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ 7 તારીખના રોજ તેમના રિમાન્ડ પૂર્ણ થાય છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે આ કોર્ટ પરિસરમાં પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને આ 4 દિવસ દરમિયાન જ્યારે અનેક ખુલાસાઓ બહાર આવશે કે કઈ રીતે આ 335 જેટલા એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા લોકો પાસેથી આ તોડ કરવામાં આવ્યું છે, કે કેટલા અરજદારોને મળવામાં આવ્યા હતા. આ તમામ પ્રકારની કોલ ડિટેલ અને વોટ્સઅપ કોલ ડિટેલ પણ કાઢવામાં આવશે. ત્યારબાદ આવી તમામ તપાસ એટીએસ દ્વારા કરવામાં આવશે. હાલ જ્યારે આ પરિસરમાં જ્યારે પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, હમણાં થોડી જ ક્ષણોમાં જ્યારે તરલ ભટ્ટને લઈને એટીએસ અહીંયાથી રવાના થશે અમદાવાદ જવા. જી ધન્યવાદ વિજય તમામ જાણકારી બદલ. તો રિમાન્ડ પર 7 ફેબ્રુઆરી સુધીના તરલ ભટ્ટ અને આ રિમાન્ડ દરમિયાન અલગ અલગ પાસાઓમાં પૂછપરછ કરવામાં આવશે.